હેતુ માટે ફાળવવામાં આવેલ જમીન સરકાર હસ્તક લેવાય છે। તત્કાલીન અમરેલી હાલ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કોડીનાર તળપદના સર્વે નંબર 1264-1 પૈકીમાંથી વાળી જમીન પેટ્રોલ પંપના હેતુ માટે કલેક્ટર અમરેલીના તારીખ 29/12/1972ની હુકમની શરતોને આધીન નવીનચંદ્ર આ લેવાને નવી અવિભાજ્ય અને વિક્રયાદિત ચોક્કસ શરતોને આધીન ભાડાપેટી ફાળવવામાં આવી છે। આ સવાલવાળી જમીનમાં શરતભંગ જણાતા કલેક્ટર જૂનાગઢની તારીખ 13/10/2000ના હુકમથી સવાલવાળી જમીન સરકાર ખાલસા કરવા અને વિના વળતર બિનબોજે સમર્થ સ્થિતિમાં સરકાર પરત કબજો સંભાળી લેવાનો હુકમ કરવામાં આવ્યો છે। નિર્ણયની સામે અરજદારે મહેસૂલ વિભાગ અમદાવાદની સમક્ષ રિવિઝન અરજી દાખલ કરવા સચિવ મહેસૂલ વિભાગના તારીખ 13/7/2017ના હુકમથી અરજદારની રિવિઝન અરજીના મંજૂર કરીને કલેક્ટર જૂનાગઢનાઓને તારીખ 13/10/2000ના હુકમ નિર્ણય કાયમ રાખવામાં આવ્યો હતો। સચિવ મહેસૂલ વિભાગ અમદાવાદના તારીખ 13/7/2017ના નિર્ણયને નારાજ થઈને જાહિરભાઈ ફિદા હુસેન આફ્રિકાવાળાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ઉત્તરોત્તર અપીલો કરી હતી। છેલ્લે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તારીખ 16/1/2025ના ઓર્ડરથી એલપીએ ડિસ્પોઝ કરવામાં આવી હતી, જેથી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન અને સૂચના હેઠળ મામલતદાર કોડીનારને સવાલવાળી જમીનનો કબજો સરકાર હસ્તક સંભાળ્યો હતો। આ જગ્યા પર ગેરકાયદેસર રીતે સ્ટોક કરેલા કપચી રેતી અને બેલા બાબતે ખાણ ખનીજ વિભાગ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। જે કેસની ગુજરાતી સાથે શબીર સેલોત કોડીનાર। આજ રોજ કોડીનાર શહેરના સરકારી સર્વે નંબર 1264/1 પૈકીમાંથી ચોરસવાર 4445 વાળી પેટ્રોલ પંપ માટે જમીન શ્રી નવીનચંદ્ર આર લેવવાને કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા 7 વર્ષના ભાડાપટ્ટે ફાળવેલ 1969માં ફાળવવામાં આવેલ આ જમીન શરતભંગ સબબ કલેક્ટર સાહેબ જૂનાગઢના હુકમથી વર્ષ 2000માં ખાલસા કરવાનો હુકમ કરવામાં આવેલ। ત્યારબાદ મહેસૂલ વિભાગ દ્વારા નિર્ણય સામે અરજદાર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જતા નામદાર હાઈકોર્ટ દ્વારા એલપીએ 14/69/2018થી દાવો દાખલ કરાયેલ, જે 16/1/2025ના હુકમથી ડિસ્પોઝ કરવામાં આવેલ। આમ કલેક્ટર સાહેબ જૂનાગઢના હુકમથી સવાલવાળી જમીન શરતભંગ સબબ સરકાર ખાલસા કરવાની હોય આજરોજ આ જમીનમાં રહેલ અનધિકૃત બાંધકામ દૂર કરી સમતલ કરવામાં આવેલ છે, તથા આ જમીન કે જેની બજાર કિંમત અંદાજિત 4 કરોડ થાય છે તે આજરોજ જિલ્લા કલેક્ટર શ્રી સાહેબના માર્ગદર્શન હેઠળ જમીન ખુલ્લી કરી સરકાર પક્ષે કબજો સંભાળી લેવામાં આવેલ છે।